વરલ પાર્થ વિદ્યાલયના ધોરણ 11ના વિદ્યાર્થીઓએ સિહોર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી। એએસપી મૌસમ મહેતા મેડમ અને પીઆઈ બીડી જાડેજા સાહેબ દ્વારા માહિતી માર્ગદર્શન સાયબર ફ્રોડ અને સુરક્ષા અંગે આપવામાં આવ્યું। એસપી સાહેબ ની આવે ને એની અંદર ગોઠવાઈ જશે। મનીષભાઈ હમણાં આવશે। મનીષભાઈ ને એક ખાલી આમ રહે ને મનીષભાઈ આમ કરી જાવ મેડમ આવી જાય કે નવા નવા યંગ છે એટલે આપણે એમ કે પપ્પા તમને શું ખબર પડે, હું શેર બજારમાં રોકું એટલે જો આમાં 5 દિવસમાં 50,000 રૂપિયા થઈ ગયા। આપણે શેર બજારની સાઈડ વ્યવસ્થિત આપણે જાણતા હોય નહીં કે આ પાછું એટલે મોબાઈલમાં બલૂન ઉડાડતા 50,000 રૂપિયાના હે એ શું છે, સાયબર ક્રાઇમ જ છે। તો એવી ગેમ જે છે આપણે એમ થાય કે આમાં હું 50,000 કમાઈ લઈશ, એ બધું શું છે, સાયબર ક્રાઇમ છે। તો એવી ગેમ અથવા એવી શેર બજારની જે સાઇટ છે એ બધી અપલોડ આપણે એની ઉપર કામ કરવું જોઈએ નહીં। બીજું કે જ્યારે આપણું એકાઉન્ટ જે છે, કોઈ મને એમ કહે કે તમારું 20,000 રૂપિયા હું તમને આપું છે નહીં, એવી રીતે એકાઉન્ટ કોઈને ભાડે આપવું જોઈએ નહીં। એ એકાઉન્ટ જે ભાડે આપો છો એનાથી પણ સાયબર ક્રાઇમ થાય છે અને છેલ્લે જવાનો વારો કોને આવે, જેલમાં આપણે આવે। એની અંદર કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ જાય। કરોડોના ટ્રાન્ઝેક્શનની કેવી રીતે ઉપાડવો, ખાસ કરીને બહેનો અને ભાઈઓ બંને તો વિડીયો કોલ આવે તો એને જે આપણો ફ્રન્ટ કેમેરો જે છે એની ઉપર મૂકી દેવાનો અંગૂઠો, પછી વિડીયો કોલ ઉપાડવાનો। અનનોન હોય અથવા કોઈનું નામ જો હોય, કેમ કે તો બી આપણે એમ થાય કે ખાતરી નથી થતી કે આ વ્યક્તિ મારો ભાઈ છે કે મારા કાકા છે, તો એને પહેલાં જે છે એવી હેબિટ પાડી દે કોઈ પણનો વિડીયો કોલ આવે એટલે આજે ફ્રન્ટ કેમેરો જે છે, ફ્રન્ટ કેમેરા પર શું કરી દેવાનો, અંગૂઠો મૂકી દેવાનો, અંગૂઠો મૂકીને પછી ઉપાડવાનો। તો એ શું છે સામે વ્યક્તિ આપણે બધી જ ખબર પડશે ને, આપણો ફેસ અંદર દેખાશે નહીં। આપણે એમ થાય કે આપણા છે તો અંગૂઠો લઈ લેવાનો, આપણે એમ થાય કોઈ બીજો વ્યક્તિ છે અથવા અંદર ન્યૂઝ કન્ટેન્ટ છે તો આપણે ફોન કટ કરી નાખો। જો તમે આ એ ફ્રન્ટ કેમેરા પર અંગૂઠો નહીં મૂક્યો હોય, તમે ડાયરેક્ટ આમ ઉપાડ્યો હશે તો સામે ન્યૂઝ કન્ટેન્ટ હશે તો એ તમારી સ્ક્રીન રેકોર્ડ થઈ જશે। 5 સેકન્ડ કે 10 સેકન્ડ થઈ ગઈ તમે સમજતા ત્યાં લગીમાં આપણો ફેસ બી અંદર થઈ જશે અને એ જે સામેનો જે કન્ટેન્ટ છે એ બી આપણે થઈ જશે। એ જ પછી તમને એનો વિડીયો જેઓનો વિડીયો છે તમને નાખશે ને કહેશે કે આ તમારો જે વિડીયો છે હું ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધે લાઈવ કરી દઉં છું, તો મને કાંઈ ના લાઈવ ના કરો તો મને 500,000 રૂપિયા આપો। તમને એમ થાય કે ભાઈ 500,000 રૂપિયા આપી દેવા જાય, ખોટો આપણી ઇજ્જત જાય નહીં, એટલે 500,000 રૂપિયા જેવા તમે આપો એટલે પાછો બીજે દિવસે પાછો આવે કે હવે તમારા સગાવાલા નિયમ હોય તમારે 5,000 આપવાનું છે। એવી રીતે કરી તમને બ્લેકમેલિંગ કરતા જાય, તમારા જે પૈસા જે છે બધા પૈસા ટ્રાન્ઝેક્શન કરતા જાય તમને ખાલી કરે। જ્યારે આવો બનાવ બને ત્યારે ખાસ કરીને આપણા નજીકના સ્વજનોને પહેલાં જાણ કરો, પોલીસ સ્ટેશને જાણ કરો અને 19 પહેલાં કોઈને જાણ કર્યા પહેલાં 19 ઉપર ફોન કરો, એટલે જેથી કરીને આ જે ન્યૂઝ કન્ટેન્ટની વાળું જે છે એ શેર થતું અથવા જે છે એ અટકી જશે। એ જે નંબર છે એને હું કરી નાખવાનો, બ્લોકમાં કરી નાખો। એક ડિજિટલ એરેસ્ટ નામનું આવે, અત્યારે બધા જ ઓનલાઈન ખરીદી કરવા માંગે છે, બરાબર। અત્યારે ખરીદી કરવા માંગી કે ભાઈ આ જે કવર છે 100 રૂપિયાનું કવર જે છે એ ઓનલાઈન ખરીદીની અંદર 20 રૂપિયા બતાવવું પડે, એવું શક્ય થાય ના થાય? ના થાય। તો આવું જે લોભામણી જાહેરાત હોય એમાં પડવી જોઈએ નહીં। 100 રૂપિયાનું કવર હોય તો કદાચ ઓનલાઈનની અંદર 80 રૂપિયામાં મળે, તો એની રીતે ખાલી 20 રૂપિયામાં મળે નહીં। તો જ્યારે ઓનલાઈન ખરીદી કરતી વખત પણ વેબસાઇટ સાઇટ વ્યવસ્થિત જેવી એમેઝોન જે છે એ વ્યવસ્થિત છે કે કેમ કે એમેઝોન નામની બી ડુપ્લિકેટ છે, ઘણી બધી સાઇટ એવી છે કે એની સેમ ટુ સેમ સાઇટ તમને જોવા મળશે। તો સાઇટ ઓથેન્ટિકેટ છે કે કેમ એ આપણે વેબસાઇટ જોઈ લેજે, આગળ HTTPS લખેલું હોય તો જ આપણે ખોલી, બાકી એની આગળ બીજું કાંઈ AD લખેલું હોય કે સેમ ભરતી સાઇટ હોય એ ખોલવી નહીં ક્યારે। જેમાં આપણે ઘૂસી જાય છે તો કોઈની ઉપર ટચ કરવું નહીં, પાછું આપણે રિટર્ન થઈ જવું। બીજું કે વોટ્સઅપની અંદર APK ફાઇલ આવે અથવા APK ફાઇલનો ખૂબ ટ્રેન્ડિંગ છે। અત્યારે તમે વરસાદ આવ્યો તો વરસાદની અંદર તમારા જે ધોવાણ થયું અથવા પાકને નુકસાન થયું છે એવી રીતે કરીને એનું ફોર્મ ભરવાનું છે, એવું ફોર્મ કરીને APK ફાઇલ નાખી દે તમારામાં। આપણે એમ તે પાકના નુકસાનનું આવ્યું છે, હાલો વોટ્સઅપમાં ચલો નાખ્યું અને આપણે ડાયરેક્ટ જોવી કે ભાઈ કે આમાં પાકના નુકસાન છે। જેવી APK ફાઇલ તમે ખોલી એટલે તમારું જે મોબાઈલ જે છે એ ફિઝિકલ જ તમારી પાસે હશે, પણ આખો મોબાઈલ ઓપરેટ કોઈ બીજી જગ્યાએથી થશે, તમને ખ્યાલ નહીં હોય। તમારા જ વોટ્સઅપમાં તમારા જ નંબરથી બધા જ સગાવાળાને એ APK ફાઇલ મોકલી દેશે। પહેલાં એસપી કક્ષાના અધિકારી હોય એ તંજા પોલીસ સ્ટેશનનું સુપરવિઝન કરે અને આખા જિલ્લાનું સુપરવિઝન છે એ આપણે જુદા જુદા ડીવાયએસપી 4 ઝોન છે, આખો જિલ્લો વેચાયેલો 5 ઝોન છે, બરાબર। એ આખો જિલ્લો વેચાયેલો છે, એની ઉપર એક એસપી કક્ષાના હોય, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, આખા જિલ્લાનું સુપરવિઝન કરતા હોય। એની ઉપર 3 જિલ્લાનું સુપરવિઝન કોણ કરતા હોય, આઈજી કક્ષાના, રેન્જ આઈજી કક્ષાના ઓફિસર હોય એ કરતા હોય, જે
એસપી કક્ષાના અધિકારી હોય એને પ્રમોશન આવે પછી ડીઆઈજી બને, આઈજી બને, એ પ્રમાણે આઈજી કક્ષાના એક ઓફિસરો એ કરતા હોય અને આઈજી કક્ષાના ઓફિસર છે એ આખા રાજ્યનું ડીજી આપણે આપણા નામ ડીજી તો ડીજી સાહેબ હોય એ આખા રાજ્યનું સુપરવિઝન કરતા હોય તો એ આઈજી સાહેબ છે એની સાથે કનેક્ટેડ હોય અને અહીં પણ કાંઈ બનાવ બને છે એ બનાવનું આખી માહિતી જ્યાં ડીજી સાહેબ સુધી જતી હોય બધી માહિતી ત્યાં પહોંચતી હોય. આ પ્રમાણે પોલીસની આખી હેરાર્કી છે અને એ પ્રમાણે આખી કામગીરી વ્યવસ્થા સંકળાયેલી છે. તો અત્યારે આપણી સમક્ષ જે ઊભા છે અધિકારી એ 2 મહિના એમનું પોલીસ સ્ટેશનનું પિરિયડ છે. 2 મહિનાનો જે પિરિયડ પૂરો થશે એટલે એ જિલ્લા કક્ષામાં વહી જશે એટલે કે આખા જિલ્લાનું એ સુપરવિઝન કરશે. તો આપણે સાહેબને સાંભળી સાહેબ પાસે થોડુંક નોલેજ મેળવીએ બધા બરાબર. બીએનએસ, બીએનએસએસ અને બીએસએ જે પણ પોલીસની કાર્યવાહી જે તમને સમજાવી આખા થાનામાં કે કેવી રીતના ચાલે છે, એફઆઈઆર કેવી રીતના નોંધવામાં આવે છે, કે કોઈ પણ અરજી કેવી રીતના લેવામાં આવે છે, કે કોઈ પણ ગુનો કેવી રીતના નોંધવામાં આવે છે, 3 કાયદાની અંદર થાય છે. એક છે બીએનએસ. એ બીએનએસ છે એટલે ભારતીય ન્યાય સંહિતા. એની અંદર જેટલા પણ ગુના આપણે જેટલા પણ ગુના છે એ એની અંદર લખેલા છે કે આ વસ્તુને ગુનો કહેવાય. અને બીએનએસએસ કરીને જે બીજો કાયદો છે એ આપણને શીખવાડે છે કે જે પણ પોલીસ શું કાર્યવાહી કરશે એ કેવી રીતના એની આખી જે પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે એ બીએનએસએસમાં લખેલું છે. અને બીએસએ છે એ છે ભારતીય સાક્ષી અધિનિયમ. કોર્ટમાં આપણે કોઈ પણ વસ્તુ રજૂ કરીએ તો એને એવિડન્સ કેવી રીતના ગણવું, એ કેટલું મહત્વનું એવિડન્સ છે કે નહીં, કે એ પ્રાઇમરી છે સેકન્ડરી છે, બધું જ એની અંદર લખેલું છે. આ 3 કાયદાના બેસિસ પર આખું ન્યાયતંત્ર ચાલે છે અને આના થકી જ અહીંયા કોઈ પણ કાર્યવાહી થાય છે એ એની અંદર એ શું કહેવાય ન્યાયતંત્રનું બંધારણ છે, એના બેસિસ પર જ બધું કામ થાય છે. એટલે આ 3 નવા કાયદા હમણાં 2024માં જ લાગુ થયા. જૂના શું હતા એ આઈપીસી હતું અને એની સાથે એવી રીતના આઈપીસી, સીઆરપીસી એ બધા જૂના કાયદા હતા જે વર્ષોથી એ જ ચાલી આવે હતા. હવે આપણે નવા કાયદા નાખ્યા છે. એ કાયદાની જાણ પણ તમને હોવી જોઈએ. એટલે એના માટે તમને આ કહેવામાં આવ્યું છે કે આ આખું સેશન તમે સમજાય એની સાથે સાથે આ કાયદાનું પણ તમને નોલેજ થોડું ઘણું હોવું જોઈએ. આના સિવાય તમારા તરફથી કોઈ પ્રશ્ન? તમારામાંથી કોઈને પોલીસમાં આવવાની ઈચ્છા? કેમ આવું છે? યુપીએસસી ક્રેક શું કરશો? આઈએસ. તમે લોકો સાયબર ફોન છે બધું તમારી પાસે છે? ફોન કોની પાસે? કોની પાસે ફોન છે? અત્યારે નહીં, હાલ નહીં, એમ ઇન જનરલ ઘરે વાપરતા હો તો તમને સાયબર ફ્રોડ ને બધાનો ખ્યાલ છે ને? એટલે એ વખતે કોઈના ઓટીપી શેર કરવો કે પછી કોઈ પણ ફ્રોડ અકાઉન્ટ ફોલો કરવો કે પછી કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરતા પહેલા તમારે દરેક વસ્તુ પહેલા વિચારવું જોઈએ, હંમેશા ડાઉટ રાખવો જોઈએ. એટલે એના માટે પણ તમને એક સંક્ષિપ્તમાં એક બ્રીફિંગ આપીએ છીએ કે કોઈ પણ સાયબર ફ્રોડ આજકાલ કોઈ પણ એક લિંક થકી આવી જાય છે, કોઈ પણ એપ જાતે સેલ્ફ ડાઉનલોડ થઈ જાય છે. તમે કોઈ પણ અજાણ્યા નંબરથી કોઈ એપીકે ફાઇલ છે .apk લખેલી એ તમે ડાઉનલોડ કરી દો છો તો તમારો ફોન હેક થઈ શકે છે. એટલે એની તમારે પણ સાવચેતી રાખવાની છે અને ઘરે પણ તમારા વાલીઓને તમારે કહેવાનું છે કેમ કે તમે લોકો વધારે ટેક સેવી છો, તમને વધારે સારી રીતના ફોન વાપરતા આવડે છે. એટલે તમે ઘરે પણ લોકોને એના માટે પ્રેરિત કરો કે આવી અજાણી ફાઇલ્સ ડાઉનલોડ ના કરે. પછી કોઈ પણ વ્યક્તિ અજાણ્યો વ્યક્તિ તમને વિડીયો કોલ કરે, કંઈ પણ કરે, બધું કશું ઉપાડવું નહીં. જે તમને ઓળખતું નથી એ તમને કામ હશે ત્યારે તમને નોર્મલી ફોન કોન્ટેક્ટ કરશે જ. પછી ડિજિટલ અરેસ્ટની કોઈ પણ બાબત આવે, ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ છે નહીં. પોલીસ સાથે તમારે કંઈ પણ કોઈ પણ તમને એવો ધમકી ભર્યો ફોન પણ કરે તમારે સીધું થાનામાં આવવાનું છે અને કાં તો ત્યાંથી 112 ને ફોન કરી દેવાનો છે કે આવી રીતના અમને ફોન કરે છે. અને 112 કોઈ પણ બીજી વસ્તુ માટે ને અગર સાયબર રિલેટેડ વસ્તુ હોય તેના માટે 1930 આ 2 નંબર 112 અને 1930 આ બંને નંબર પર તમે ગમે ત્યારે ફોન કરી શકો છો, તમને મદદ કરવામાં આવશે. એના સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય? અત્યારે હાલમાં આ સર્વિસમાં નથી પણ ઉપયોગમાં આમ ચાલુ છે. આનો જેટલી વખત ફાયર કરવાનું એટલી વખત વજન વધારે હતો, આનો ખડકો વધારે લાગ્યો. એના હિસાબે હવે ઓટોમેટિક નાના એટલે આ હથિયાર હવે કંડમ થઈ ગયું. અને જેટલી વખત ફાયરિંગ કરવું હોય એટલી વખત કરવો પડતો. કોઈ પણ બધું તમારા હાથમાં આવે ત્યારે તમે પહેલાં શું કરો? રમકડાની બધું હોય આમાંથી કોઈ પણ હથિયાર આવે તો ડાયરેક્ટ
ટ્રિગર ઉપર આપણે ફાઇટિંગ કરી તમને ખબર નથી આર્ટિસ્ટ છે રમત કરતા આધુનિક હથિયારો આવી ગયા છે એટલે હાલની અંદર આ કંડમ કરી આ સેમી ઓટોમેટિક નિશાસ રાઇફલ આ વાપરવામાં આવે છે કઈ રૂપી છે સેમી ઓટોમેટિક છે પ્રતિ મિનિટ 400 એવું કરી નાખે પણ કાયદા મુજબ જે કંઈ કરવાનું છે એ કાયદા મુજબ થતું હોય છે. તો હવે સાહેબને આપણે કહીશું તો સાહેબ પાસેથી આપણે થોડુંક નોલેજ મેળવશું. કેમ છો બધા મજામાં? કેવું લાગી પોલીસ સ્ટેશન વિઝિટ? શું શીખવા મળ્યું? કશું તો શીખ્યા હશે ને? શું શીખ્યા? કઈ રીતે તેની કામગીરી કરાવી. મુલાકાતથી આખી વિગતવાર માહિતી આપશો. નમસ્કાર, હું અગ્રાવત મનીષ. આજરોજ વરલ આલ્ફા વિદ્યા સંકુલમાંથી ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત માટે લઈને આવ્યો છું. અમારું આજનો ધ્યેય છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે એ શીર્ષક નીચે અમે આજની પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. આજની આ મુલાકાત સંદર્ભે શિહોર પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ, મૌસમ મહેતા સર એ તમામ દ્વારા આખા પોલીસ પરિસરની સંપૂર્ણ વિગત સાથે માહિતી આપી છે. અલગ અલગ વિભાગમાં કઈ રીતના કામગીરી થાય છે, કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે, ગુનો બને પછી શું કરવામાં આવે, ગુનો ન બને એટલા માટે શું કરવામાં આવે, આવી તમામ માહિતીઓ, સાયબર ફ્રોડથી કઈ રીતના સજાગ રહેવું, તમામ બાબતોથી ખૂબ સરસ રીતના અવગત કર્યા છે, પરિચિત કર્યા છે. અને બાળકો ખૂબ સરસ રીતના પોલીસને મદદરૂપ થઈ શકે, એક આદર્શ નાગરિક બની શકે એવા હેતુથી આજના દિવસે શિહોર પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી છે. સાહેબ, આજે જે નિબંધ સ્પર્ધા છે એમ આપ શું કહેવા માંગો છો? શિહોર પોલીસ દ્વારા સકારાત્મક કાર્યક્રમ અંતર્ગત જે કહેવાના એ તો આપ શું કહેવા માંગો છો? આજનો જે આ પોલીસ પ્રજાનો મિત્ર અંતર્ગત જે નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે બાળકો, એમાં મારો વિચાર એવો છે કે બહુ સરસ રીતના તો બાળક છે એ પોલીસની તમામ કામગીરીથી પરિચિત પૂરેપૂરો થાય. પોલીસ કોઈ પણ કાયદાકીય રીતે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવે અથવા અટકાવવા માટેના જે પ્રયાસ કરે તો એમાં સમગ્ર રીતે એ એક આદર્શ નાગરિક તરીકે એમાં પૂરેપૂરો મદદરૂપ થાય, પોલીસને સહકાર આપે અને એનો સારી રીતના ઉકેલ આવે, જેથી કરીને ગુનેગારને સજા થઈ શકે. બીજું કે પોલીસ વિશે બાળક છે એ પોઝિટિવ વિચારતો થાય, ખાખીથી ડરે નહીં પણ એને મિત્રતાની જેમ સરસ રીતના એની સાથે સંકળાયેલો રહે અને તમામ બાબતમાં એને સહકાર આપે, ઉપયોગી થાય એવો આ જે નિબંધનો હેતુ છે એ ખૂબ સારામાં સારો છે.
છે રાજવી ધર્મેન્દ્રભાઈ.